આ છે ને, આ વિડીયો નવસારીની જનતા માટે છે કે નવસારીના નાગરિકો એક સવાલ છે મારો, યાર ખરેખર તમને લોકોને પોતાના શહેરની તકલીફ નહીં દેખાય, નહીં મન દુખે? આ તમને હાલત બતાવું તીગરા જકાત નાકાની, બરાબર? આ જો આ કામ ચાલે છે, આ કામ ચાલે છે. આ અહીંયાથી આ કાસ્ટિંગની લાઈન આવેલી એ આ આગળ છે, અહીંયાથી છૂટી કરી નાખી અને આ પ્લાસ્ટિકનો પાઇપ જોડ્યો આના ઉપર મૂકીને. બીજું અહીંયાથી આ રોડની લેવલ જો, આ રોડ લેવલ છે અને આ પાઇપ છે. હવે આ જ્યારે પુરાણ કરશે ને ત્યારે કદાચ ફોકલેન્ડના મશીનથી જ આ લાઈન તૂટી જાય, શું ફાયદો? અને બીજું ઘરના આ જે પાઇપ છે આ જમીન લેવલ ઉપર રોડ લેવલ પર મૂકવાનો શું ફાયદો? રોડ લેવલથી અડધો 1 ફૂટ નીચે છે ખાલી. આ કઈ રીતનું કામ છે? ને કાસ્ટિંગની લાઈન આવેલી, પછી આ પેલી લાઈન ત્યાં જ છે, આ પ્લાસ્ટિકની લાઈન જોડવાનું શું કામ મને નહીં ખબર પડે. બરાબર, આ લાઈન અહીંયા ચાલી, બરાબર, આ લાઈન અહીંયા જાય છે, બરાબર. પેલી આ કાસ્ટિંગની લાઈન, આ પાણી અહીંયાથી નીકળે છે. હવે આ ડૂચો ક્યારનો મારેલો, કેવો મારેલો ખબર નહીં. હવે તો મારેલો તો આ નીકળે કેમ છે? પાણી સરખું નથી માર્યો, વેસ્ટ થવા દેવાનું છે પાણી, શું કરવાનું છે ખબર નહીં. આ કાસ્ટિંગની લાઈન, આ પ્લાસ્ટિકની, અને પ્લાસ્ટિકની લાઈન રોડ લેવલ પર છે. જરાક પુરાણ કરે, ફોકલેન ચાલે એટલે આ લાઈન તૂટી જશે. હવે મને નવસારી વાસીઓ એમ કહેવું કે તમને થોડુંક મનમાં, આત્મામાં, પોતાના જમીરમાં એવું લાગે કે નહીં કે આપણા શહેરમાં આપણા ટેક્સના પૈસે ખોટું કામ થતું છે? આનાથી તમે લોકો જેને વોટ આપો છો ને તે માણસ બી બદનામ થવાનો છે. તમે જે સરકારને ચૂંટીને લાવો છો ને તે સરકાર બી બદનામ થવાની છે. અધિકારીઓ અને બેકાર કોન્ટ્રાક્ટરના લીધે આખું શહેર ભોગવશે. હું અત્યારે પણ કહું છું, તે છતાં કોઈની આંખ નથી ખુલતી, મને એવું લાગે છે. 4 દિવસથી મેં વિડીયો કરું છું, કોઈએ બોલવું નથી. પોતાનું જ શહેર છે અને પછી તકલીફ આવશે, પૂરના પાણી આવશે ને ત્યારે આપણે સરકાર પર બધો થાબો ધોડવાનો. એના કરતાં જ્યારે કામ ચાલે છે, આ તકલીફો દેખાય છે, કોન્ટ્રાક્ટરની ભૂલ છે, તો આપણે એ બહાર કાઢવાની જરૂર છે. મેં મારી ફરજ નિભાવું છું. મને આ ખોટું લાગે છે, મને આ કામ શંકાના દાયરામાં લાગે છે, મને આ કામ ગુણવત્તાવાળું નથી લાગતું. નથી ખાડો ખોદવામાં આવ્યો સરખો કે એના પાઇપ બરાબર સેટ થાય, જમીન લેવલ કરતાં નીચે રહી, પાઇપ જમીન લેવલ ઉપર છે પાણીનો, કાસ્ટિંગનો કાઢીને પ્લાસ્ટિકનો પાઇપ નાખ્યો. આ શું છે યાર? મને દેખાય છે એટલે હું બોલું છું. તમને દેખાતું હોય ને મહેસૂસ થતું હોય ને તો વિડીયો શેર કરજો.